ગુજરાતને કાયમી ડીજીપી એટલે કે નવા ડીજીપી મળી ગયા છે અને નવા ડીજીપી તરીકે જીએસ મલિકની વરણી કરવામાં આવી. પરંતુ હવે સવાલ એ ઉભો થાય છે કે અમદાવાદ પોલીસ કમિશનર કોણ બનશે? નવા ડીજીપી જીએસ મલિક તો બન્યા. હાલમાં અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ પણ જીએસ મલિક સાથે જ રાખવામાં આવ્યો છે. પરંતુ હવે કાયમી પોલીસ કમિશનર અમદાવાદના કોણ બનશે તેને જ લઈને આજે આ ચર્ચા કરવા જઈ રહ્યા છે અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે અમારા એડિટર રીતેશ શાહ. આ બાબતે વધુ ચર્ચા શરૂ કરીએ પહેલા જો અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. રીતેશભાઈ, અમદાવાદના નવા પોલીસ કમિશનર હવે કોણ બનશે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. જ્યારે આના પહેલા ડોક્ટર KLN રાવને જ્યારે ડીજીપી ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા એ વખતે પણ ચર્ચા ચાલી હતી. એ વખતે ચર્ચા હતી કે ભાઈ જીએસ મલિકને ડીજીપી બનાવશે અને ત્યારબાદ મનોજ શશિધરન છે કે જે હાલ દિલ્હી ડેપ્યુટેશન ઉપર છે તેમને પરત ગુજરાત લાવવામાં આવશે અને તેમને અમદાવાદના પોલીસ કમિશનર બનાવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. હવે જીએસ મલિકને કાયમી ડીજીપી પણ બનાવી દીધા. ત્યારે હવે અમદાવાદ પોલીસ કમિશનર બને કોની શક્યતાઓ વધુ પ્રબળ દેખાઈ રહી છે? આમ તો મયુર તમને જણાવી દઉં કે 6 આઈપીએસ અધિકારીઓ જે સરકારની ગુડ બુકમાં છે એ લોકોના નામ ચર્ચામાં છે અને એમાં સૌથી પહેલું નામ મનોજ શશિધરનનું છે કે એ હાલ ડેપ્યુટેશન પર છે અને સીબીઆઈમાં એ ફરજ બજાવી રહ્યા છે. સીબીઆઈના વડા તરીકે તે ફરજ બજાવી રહ્યા છે. બીજું નામ જો તમે એ કહી શકો તો અનુપમસિંહ ગેહલોત. અનુપમસિંહ ગેહલોત એ સુરતના હાલ પોલીસ કમિશનર છે. આ ઉપરાંત ત્રીજું નામ જે છે એ પિયુષ પટેલનું છે. એ એસીબીના વડા છે, એસીબીના ડાયરેક્ટર છે. એ અગાઉ અમદાવાદમાં સેક્ટર 1 તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત રાજીવ રંજન ભગત એ એસપીજીમાં છે હાલ, એ પણ ડેપ્યુટેશન ઉપર છે અને હમણાં જ એમને પ્રમોશન મળ્યું. એટલે રાજીવ રંજન ભગત એ પણ અમદાવાદમાં ઝોન 1 તરીકે પણ હતા, અમદાવાદ સેક્ટર 1 તરીકે પણ હતા અને અમદાવાદ ગ્રામ્ય ડીએસપી તરીકે પણ એ ફરજ બજાવી ચૂક્યા છે. નરસિંહા કોમર, ચોથું નામ છે વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમરનું છે પાંચમું નામ, અને છઠ્ઠું નામ છે બ્રિજેશ કુમાર ઝાનું. બ્રિજેશ કુમાર ઝા રાજકોટ પોલીસ કમિશનર છે. એ પહેલા એ અમદાવાદમાં સેક્ટર 2ના જેસીબી તરીકે ફરજ બજાવી ચૂકેલા છે. હવે તમને સૌથી વધારે બે નામ ચર્ચામાં છે. એક નામ છે મનોજ શશિધરન. મનોજ શશિધરનનું નામ કેમ ચર્ચામાં છે? મયુર, મનોજ શશિધરનનું નામ એટલા માટે ચર્ચામાં છે કે હાલમાં અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના ક્યાંક ને ક્યાંક લીરે લીરા ઉડી રહ્યા છે અને લોકો જાહેરમાં મારામારી જેવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. આ ઉપરાંત અનેક ગેંગો એક્ટિવ થઈ રહી છે. એ ગેંગોને ડામવા માટે મનોજ શશિધરન એ ખૂબ જ કેપેબલ અધિકારી છે અને હાલ એમને સરકારે ત્યાં સીબીઆઈમાં રાખ્યા છે. પરંતુ સીબીઆઈમાંથી તેમને ગુજરાતમાં લાવવા માટે ખૂબ જ સરકાર પ્રયત્નો કરી રહી છે. અગાઉ પણ જ્યારે વિકાસ સહાય જ્યારે ડીજીપી તરીકે નિવૃત્ત થયા ત્યારે જીએસ મલિકનું નામ ડીજીપી તરીકે ચાલતું હતું. એ વખતે પણ મનોજ શશિધરનને અમદાવાદ પોલીસ કમિશનર બનાવાય તે નામ ખૂબ જ ચર્ચામાં હતું. આ વખતે પણ એ નામ ચર્ચામાં છે અને સરકારની ગુડ બુકમાં છે. આ ઉપરાંત એમનો ક્રિમિનલ જે ગુનેગારો છે, ગુનેગારોમાં ખોફ છે અને દરેક ગેંગોમાં એમની પકડ છે. જો મનોજ શશિધરનની વાત કરીએ તો એ 1994 બેચના આઈપીએસ અધિકારી છે. એમને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે પણ અગાઉ ફરજ બજાવી ચૂક્યા છે. એટીએસમાં પણ એટીએસના વડા તરીકે પણ એમને ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત સેક્ટર 2માં પણ એ જેસીપી તરીકે રહી ચૂક્યા છે અને જ્યારે સેક્ટર 2માં હતા ત્યારે એમના લીડર પીએસઆઈ હતા હસમુખ સિસારા, બરાબર છે. એ વખતે એક બાજુ આખી ક્રાઇમ બ્રાન્ચ હતી અને બીજી બાજુ આ જેસીબી નો જે સ્ક્વોડ કહેવાય, જે હસમુખ સિસારા પીએસઆઈ હતા, તે સ્ક્વોડ આખો હતો અને એક આખું ડિટેક્શન, જે હથિયારોનું ડિટેક્શન મને યાદ છે ત્યાં સુધી કરવામાં આવ્યું હતું. હથિયારોનું ડિટેક્શન હોય, ચાંદી સોનાનું ડિટેક્શન, કે કોઈ પણ ગુનેગારો જે હોય એ ગુનેગારોને કેવી રીતે તાબે લાવવા ને એ મનોજ શશિધરન ખૂબ જ સારી રીતે જાણે છે. દરેક ગેંગોને કેવી રીતે પકડવી, એમનામાં શું ગુણ છે, એ કેવી રીતે એમને અટકાવી શકાય, એ તમામ પાસાઓ મનોજ શશિધરન જાણે છે. એટલે જે તે વખતે ક્રાઇમ બ્રાન્ચમાં જ્યારે બીજા અન્ય અધિકારીઓ હતા ત્યારે એ સેક્ટર 2 તરીકે, સેક્ટર 2ના જેસીપી તરીકે હતા.
ત્યારે એક બાજુ માત્ર આખું જેસીપી સેક્ટર 2 હતું અને બીજી તરફ આખું ક્રાઇમ બ્રાન્ચ હતું. એ વખતે ક્રાઇમ બ્રાન્ચમાં 10 થી 11 પીઆઈ હતા, પણ 10 થી 11 પીઆઈને હંફાવતા હતા આ મનોજ શશિધરનની સ્ક્વોડ અને એમના આખી ટીમ પોલીસ એમની અધિકારીઓ. હતી. હા, એટલે મનોજ શશિધરન ખૂબ જ કેપેબલ અધિકારી છે અને કાયદો અને વ્યવસ્થા કેવી રીતે જાળવવી એ ખૂબ જ સારી રીતે જાણે છે અને એટલા માટે જ સરકાર એમને ખૂબ જ સારી પોસ્ટિંગ આપી છે. વડોદરા પોલીસ કમિશનર પણ મનોજ શશિધરન રહી ચૂક્યા છે અને સરકારની ગુડ બુકમાં છે. આ જેટલા 6 નામ બોલ્યો એ 6 નામ સરકારની ગુડ બુકમાં હોય તો જ આપણે બોલી શકીએ, બાકી બોલી શકીએ નહીં. કારણ કે જે સરકારના મનગમતા અને માનીતા અધિકારીઓ છે એને જ સરકાર અમદાવાદના પોલીસ કમિશનર તરીકે બનાવે છે. કોઈ પણ શહેરના, અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટ, બરાબર છે, એ તમામ શહેરના પોલીસ કમિશનર અને ડીજીપી એ સરકારની ગુડ બુકમાં હોય તો જે બની શકે છે. અને મનોજ શશિધરને ઘણા બધા કેસો ડિટેક્ટ કરેલા છે, ઘણા બધા ગુનેગારોની શાન ઠેકાણે લાવેલા છે. એટલે મનોજ શશિધરનનું નામ પહેલું બોલાય છે. પરંતુ બીજી એક વાત એવી છે કે એમને 10 વર્ષ સુધી ત્યાં 10 વર્ષ સુધી સીબીઆઈમાં રહેવું પડે એવું પણ એક બીજી ચર્ચા છે. એટલે જો કદાચ મનોજ શશિધરન અમદાવાદ પોલીસ કમિશનર ના બનાવાય મનોજ શશિધરનને, તો બીજું નામ છે અનુપમસિંહ ગેહલોત. અનુપમસિંહ ગેહલોત એ સરકારની ખૂબ જ નજીક છે અને ગુડ બુકમાં છે અને હાલ તેઓ સુરત પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત એમને ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબીમાં પણ એમને ખૂબ જ સારી કામગીરી કરેલી છે અને એના કારણે એ અહીં ગુજરાત તો ઠીક પણ દિલ્હી દરબારમાં પણ એમનું એક સારું નામ ચાલી રહ્યું છે અને એમના આરએસએસમાં એ બધે ખૂબ જ સારા સંબંધો છે. એના કારણે અનુપમસિંહ ગેહલોત પણ ખૂબ જ અમદાવાદ પોલીસ કમિશનર તરીકેના દાવેદાર છે, પ્રબળ દાવેદાર છે અને એમને સુરતમાં પણ કાયદો અને વ્યવસ્થાની ઘણી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઘણી સારી કંટ્રોલ કરી છે અને ઘણા ગુનેગારોની શાન ઠેકાણી લાવ્યા છે. કેટલાક વ્યાજખોરોના વરઘોડા કાઢ્યા છે. એ વ્યાજખોરોનું ત્યાં સુરતમાં ખૂબ જ નામ હતું અને આતંક મચાવ્યો હતો. લોકોને, વેપારીઓને મારતા હતા. એવા અનેક લોકોની શાન એમને ઠેકાણે લાવ્યા છે. કેટલાક આતંકવાદીઓને પકડવા માટે પણ એમની જે ટીમો છે અલગ, જેમ કે ભાવેશ રોજિયા છે, બરાબર છે, એ હાલમાં પણ ત્યાં આપણે એટીએસની મદદ કરી રહ્યા છે. આપણે ત્યાં પણ એમને ઘણા સારા ડિટેક્શનો કરેલા છે. એટલે અનુપમસિંહ ગેહલોતની જો વાત કરું તો અનુપમસિંહ ગેહલોત છે એ 1997ની બેચના આઈપીએસ અધિકારી છે. એમને એ વડોદરા પોલીસ કમિશનર પણ રહી ચૂકેલા છે. આ ઉપરાંત એ આઈબીમાં પણ રહેલા છે. અમદાવાદમાં પણ ઝોન 4 ડીસીપી તરીકે ફરજ બજાવી ચૂકેલા છે. શાહીબાગ છે કે સરદારનગર છે, આ બધા ઘણા સેન્સિટિવ પોલીસ સ્ટેશન હતા, એમની અંડરમાં આવતા હતા. એટલે અમદાવાદની ભૌગોલિક પરિસ્થિતિથી અમદાવાદના ગુનેગારોની જે પદ્ધતિ છે, મોડસ ઓપરન્ડી છે, એ તમામ રીતે એ જાણકાર છે. એટલે અનુપમસિંહ ગેહલોત એમનું નામ ખૂબ જ મોખરે છે અને અનુપમસિંહ સૌથી, જો બધાના નામ તો દઈ જ દીધા છે કે ભાઈ આ 5-6 અધિકારી છે, પણ અનુપમસિંહ ગેહલોત એ સરકારની ખરેખર ગુડ બુકમાં છે અને સરકારના કહેલું કામ કરે છે અને સરકારના માનીતા અધિકારી કહેવાય છે. એટલે એમને ખૂબ જ સરળતાથી અમદાવાદ સીપી બનાવે એ પૂરેપૂરી શક્યતાઓ છે. જાણવા બી મળ્યું હતું કે અનુપમસિંહ ગેહલોતે અમદાવાદ પોલીસ કમિશનર બનવાની ઈચ્છા સરકાર સમક્ષ વ્યક્ત પણ કરી હતી, પરંતુ કોઈ કારણસર એ વખતે નતા બની શક્યા અને જીએસ મલિકને ત્યારે કમિશનર બનાવવામાં આવ્યા હતા. હા, જીએસ મલિકને બનાવવાનું પહેલેથી નક્કી હતું. એના કારણે અનુપમસિંહ ગેહલોતને સુરત પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા અને અનુપમસિંહ ગેહલોતના દરેક જગ્યાએ સારા સંબંધો છે. આ ઉપરાંત ગુનેગારોને કેવી રીતે એ લોકોને કબજે કરવા, કેવી રીતે ગેંગોને ડામવી, એ તમામ પદ્ધતિએ જાણે છે અને એમનું ફિલ્ડ વર્ક બી બહુ જ સારું છે કે એ જે છે ગુનેગારો, આ ઉપરાંત પોલીસ અધિકારીઓને એ મોરલ જે છે એ ઊંચું લાવે છે, એ મોરલ વધારે છે. એના કારણે ઘણા પોલીસ અધિકારીઓ પણ એમના વિશ્વાસુ છે અને એમનું કહેલું કરતા હોય છે અને એમની પાછળ કંઈ જ નથી બોલતા. એટલે સ્પષ્ટ વક્તા તરીકે જો અનુપમસિંહ ગેહલોત છે, એમની પ્રબળ શક્યતા છે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર એમને બનાવાય. ત્રીજું નામ જે ચાલી રહ્યું છે, એક રાજીવ રંજન ભગતનું નામ છે, એ પણ ખૂબ ચર્ચામાં છે. હા, રાજીવ રંજન ભગત જે છે એ એમની વાત કરીએ તો એ ગુજરાત કેડરના 1998ની બેચના આઈપીએસ અધિકારી છે અને મૂળ બિહારના છે, બરાબર છે. હાલમાં એ એસપીજીમાં દિલ્હીમાં
એડિશનલ ડીજી તરીકે ફરજ બજાવે છે. હમણાં થોડા દિવસ પહેલા જ એમને પ્રમોશન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત એમને અમદાવાદ ગ્રામ્ય ડીએસપી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત સેક્ટર 1 તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. અમદાવાદ ઝોન 1 ડીસીપી તરીકે પણ એમને ફરજ બજાવી છે. અને નકલી પોલીસનો ઝોન 1માં જ્યારે હતા ત્યારે વસ્ત્રાપુર ને બધા અલગ અલગ વિસ્તારો હતા ત્યારે નકલી પોલીસનો ખૂબ જ ત્રાસ હતો. અને એ ભિવંડીના કેટલાક લોકો હતા જે પોલીસ જેવા જ લાગતા હતા અને જે નિર્દોષ નાગરિકો હોય કે સિનિયર સિટીઝન હોય એમની પાસેથી સોનું પૈસા એ બધા લૂંટી લેતા હતા. એ ગેંગ હતી. એ ગેંગનો પર્દાફાશ પણ રાજીવ રંજન ભગતે કર્યો હતો. એટલે રાજીવ રંજન ભગત પણ સરકારના ખૂબ જ માનીતા અધિકારી છે અને અત્યારે એટલે જ એમને ત્યાં આગળ એસપીજીમાં રાખવામાં આવ્યા છે અને એસપીજીમાં એમને પ્રમોશન પણ આપવામાં આવ્યું છે. અને રાજીવ રંજન ભગત બધાને કેવી રીતે એ કરવા ટીમવર્ક કઈ રીતે કરવું એ ખૂબ જ સારી રીતે જાણે છે. એટલા માટે રાજીવ રંજન ભગતનું પણ ત્રીજું નામ અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ચર્ચામાં ચાલી રહ્યું છે. પણ રીતેશભાઈ વાત કરીએ પિયુષ પટેલની. પિયુષ પટેલનું નામ છેલ્લા 3 દિવસથી જ્યારથી જીએસ મલિકને ડીજીપી બનાવ્યા ત્યારથી પિયુષ પટેલનું નામ ચર્ચામાં ખૂબ ચાલ્યું છે. એવું કહેવાય છે કે ભાઈ આ વખતે સરકાર ગુજરાતી આઈપીએસ અધિકારી છે કે તેમને વધારે પ્રમોટ કરવાના મૂડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. તો શું ખરેખર લાગી રહ્યું છે કે પિયુષ પટેલને અમદાવાદ પોલીસ કમિશનર બનાવે? કારણ કે જેમને પિયુષ પટેલ પણ ડેપ્યુટેશન ઉપર હતા ત્યાંથી તેમને પરત બોલાવવામાં આવ્યા. ત્યારબાદ ક્યાં પોસ્ટિંગ આપવું એ મોટો સવાલ છે તે ઉભો થયો હતો અને આખરે તેમને એસીબીના વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પણ પિયુષ પટેલનું નામ એ વખતે પણ ચર્ચામાં હતું અને આ વખતે કહેવાય છે કે હવે 2027નું ઇલેક્શન નજીક આવી રહ્યું છે અને એ સમયમાં ગુજરાતી આઈપીએસ અધિકારીઓને વધારે પ્રમોટ કરવાની તૈયારી છે જે સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. તો કેટલી શક્યતાઓ આ બાબત ઉપર લાગી રહી છે? પિયુષ પટેલનું પણ ચોથા નામ તરીકે સરકારમાં સૌથી જે ચોથું નામ છે પિયુષ પટેલનું પણ ચર્ચાઈ રહ્યું છે. એ અગાઉ કચ્છ ભુજ ડીએસપી હતા. ગાંધીનગરમાં પણ ડીએસપી એ રહી ચૂકેલા છે. આ ઉપરાંત અમદાવાદમાં સેક્ટર 1 તરીકે પણ એ ફરજ બજાવી ચૂકેલા છે. અને એમની વાત કરીએ તો ગુજરાત કેડરના 1998ની બેચના આઈપીએસ અધિકારી છે અને એ હાલ એસીબીના વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે. પિયુષ પટેલ ડેપ્યુટેશન પર દિલ્હીમાં ગયા હતા અને ત્યાં પણ તેમણે બીએસએફના આઈજી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. એટલે પિયુષ પટેલ સરકારની ગુડ બુકમાં છે, ખૂબ સારા અને સ્પષ્ટ વક્તા છે. એટલા માટે જ એમને એસીબીમાં મૂકવામાં આવ્યા છે. અને એ સુરતમાં પણ એડિશનલ સુરત રેન્જ આઈજી તરીકે પણ તે ફરજ બજાવી ચૂકેલા છે. અને જો એમને હું તો ખૂબ નજીકથી ઓળખું છું પિયુષ પટેલ સાહેબને. એ પિયુષ પટેલ જે છે એ મૂળ મણિનગરના છે અને મણિનગરમાં પણ એમનું ફેમિલી પણ એમના ફાધર પણ ખૂબ સારા વ્યક્તિ હતા અને એમનું મણિનગરમાં પણ એક અલગ નામ છે. એટલે પિયુષ પટેલ નવદુર્ગા, મને ખબર છે ત્યાં સુધી મણિનગરની નવદુર્ગા સ્કૂલમાં ભણેલા છે અને એક વ્યક્તિ તરીકે ખૂબ જ સારું વ્યક્તિત્વ છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થામાં પણ એમની સારી પકડ છે. એટલે પિયુષ પટેલ હાલ ગુજરાત સરકારની જે ગુડ બુકમાં તો છે જ, પરંતુ એમને અમદાવાદ પોલીસ કમિશનરમાં એમનું પણ નામ ચર્ચામાં છે. આ ઉપરાંત એક પાટીદાર છે, એ પટેલ છે. એટલે સરકાર જે છે એ પાટીદારોને ક્યાંય ને ક્યાંય નારાજ કરવા માંગતી નથી. એટલે જો પાટીદાર ફેક્ટર ચાલે તો કદાચ એમને અમદાવાદ પોલીસ કમિશનર બનાવાય, એમાં કોઈ બે મત નથી મળ્યો. પાંચમું નામ છે નરસિમ્હા કોમર. નરસિમ્હા કોમરની વાત કરીએ તો એ ગુજરાત કેડરના 1996ની બેચના આઈપીએસ અધિકારી છે અને હાલ તેઓ વડોદરા પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને કાબૂમાં લેવામાં સૌથી મહત્વની ભૂમિકા જો કોઈએ ભજવી હોય તો એ નરસિમ્હા કોમરે ભજવી છે. અને પોતે જ દરેક જગ્યાએ ઘટના સ્થળે પહોંચી જાય છે. પછી ક્રિમિનલોની જે ગુનેગારો છે, ક્રિમિનલો, એ લોકોની મોડસ ઓપરેન્ડીનો એ પોતે અભ્યાસ કરે છે. એમના જે હાથ નીચે કામ કરતા હોય બીજા અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચના હોય કે ત્યાંના સેક્ટર 1 કે સેક્ટર 2 જે પણ હોય, ડીસીબીના જે પણ હોય ડિપાર્ટમેન્ટના, એ અધિકારીઓને પણ એ ગાઈડન્સ આપે છે, પ્રોપર ગાઈડન્સ આપે જેથી કરીને ડિટેક્શન ખૂબ ઝડપથી અને ખૂબ સારું ડિટેક્શન થઈ શકે. આ ઉપરાંત તમને વાત કરું કે અગાઉ સીઆઈડી ક્રાઇમમાં હતા. સીઆઈડી ક્રાઇમમાં સૌથી પહેલા રેઇનબો
નામની એક એકાતીન નામની કંપની હતી. ગુજરાતમાં સૌથી પહેલા જો શરૂઆત થઈ હોય તો રેનબો નામની એક કંપની હતી, જેમાં એકાતીન કરી આપતા હતા. અને એના જે મેઇન પ્રોપરાઇટર હતા, જે મેઇન માલિક હતા, એમાં જહીર રાણા હતા. અને જહીર રાણાની સૌથી પહેલી જો ધરપકડ કરી હોય તો નરસિંહા કોમરે કરેલી. અને એ જહીર રાણાની જો વાત કરીએ તો જહીર રાણાએ બધા જે તે વખતના ક્રિકેટરો હતા, એ ક્રિકેટરોના એના જે બધા ઓફિસો ખુલે એના ઉદ્ઘાટન માટે, એના પ્રચાર માટે એ બધા ક્રિકેટરોને જહીર રાણાએ પ્રમોટ કરેલા, બોલાવેલા. એના કારણે કરોડો રૂપિયાનું સૌથી પહેલું જો કૌભાંડ થયું હોય એકાતીનનું ગુજરાતમાં, અને તે પણ અમદાવાદમાં, તો એ હતું આ રેનબો નામનું કૌભાંડ હતું. મલ્ટી લેવલ જે માર્કેટિંગ જે સ્કીમ હતી, મલ્ટી MLM રેનબો, એ અમદાવાદથી અહીં ગાળે જહીર રાણા ચલાવતો હતો. અને જહીર રાણાએ કરોડો અબજો રૂપિયાનું છેતરપિંડી કરી હતી. એ વખતે એને કોઈ પકડી શકતું નહોતું. એ વખતે નરસિંહા કોમરે પકડ્યો હતો. છઠ્ઠું નામ છે બ્રિજેશ કુમાર ઝા. હા, બ્રિજેશ કુમાર ઝા એટલે કે BK ઝા આપણા અમદાવાદમાં ઝોન 1 DCP રહી ચૂકેલા છે. આ ઉપરાંત એ સેક્ટર 2માં પણ ફરજ બજાવી ચૂકેલા. સૌથી વધારે એમને પશ્ચિમ વિસ્તારમાં ફરજ બજાવેલી, પરંતુ આ પહેલી વખત એમને સેક્ટર 2માં ફરજ બજાવેલી. એટલે બ્રિજેશ ઝાને મળી એટલે બ્રિજેશ ઝા રોજ એવું કહેતા કે ભાઈ જે પૈસાદાર છે, જે બધા ઓળખાણ પીછાણવાળા છે, એ લોકોના ફોન તો આવે છે, પણ ખરેખર જેના ફોન નથી આવતા ને, કે ભાઈ જે નિર્દોષ નાગરિકો અમને મળવા આવે છે, અમને રજૂઆતો કરવા આવે છે, અરજદારો જે અમને મળવા આવે છે, એ અરજદારોને અમે સાંભળીએ ને તો મને એવું થાય છે કે ખરેખર આ લોકોની મદદ કરવી જોઈએ. અને એ મદદ કરે. અને એમની નોન કરપ્ટેડ તરીકેની છાપ છે બ્રિજેશ ઝાની. અને તમને ખબર હોય તો જે તે વખતે દિનેશ કલગીની સુદામા રિસોર્ટ ચાલતો હતો, સુદામા નામની ક્લબ ચાલતી હતી પાલડી વિસ્તારમાં. ત્યાં આગળ સૌથી પહેલી રેડ, સોરી, પહેલા ઘણા અધિકારીઓ પાડેલી છે, પરંતુ બ્રિજેશ ઝાએ રેડ પાડી હતી. અને બ્રિજેશ ઝાએ જે તે વખતના એવું કહેવાય છે એમના ઉચ્ચ અધિકારીઓને પણ ગણ્યા નહોતા અને એમને રેડ પાડી હતી. અને ઘણું બધું મુદ્દામાલ પણ પકડ્યો હતો. દિનેશ કલગીના સુદામા રિસોર્ટમાં રેડ પાડવી એ સહેલી વાત એ વખતના સમયમાં નહોતી. એટલે એ વખતે એમને ખૂબ જ ઉમદા કામગીરી કરી હતી અને ખૂબ જ માહિતી આપી હતી. આ ઉપરાંત અવનીશ પટેલ નામના એક વ્યક્તિએ માસ સુસાઇડ, આખા ફેમિલીનું માસ સુસાઇડ હતું. અને માસ સુસાઇડ કેસમાં બધા જે લોકોના કારણે માસ સુસાઇડ થયેલું અવનીશ પટેલની પરિવારનું, એમાં જે લોકોના સામે આક્ષેપ હતા એ લોકો ખૂબ વગદાર અને રાજકારણમાં એમનો ખૂબ જ બોલબાલા હતા, દબદબો હતી. તેમ હોવા છતાં એમને કોઈની પણ શરમ રાખ્યા વગર બ્રિજેશ ઝાએ બધાના સામે ગુનો દાખલ કરી દીધો હતો અને કોઈની પણ સેન શરમ રાખી નથી. આ ઉપરાંત રાજકોટ એમને કેમ મૂકવામાં આવે છે, સૌથી મોટી હું એ સવાલ તમને કરતો હતો કે રાજકોટ મૂકવાનું કારણ શું હતું? તો રાજકોટમાં TRP કાંડ બન્યો હતો અને એની અંદર અને 30 થી 36 નિર્દોષ લોકો અંદર મરી ગયા હતા, જીવતા બળી ગયા હતા. અને ખૂબ જ કરુણ ઘટના હતી આપણા ગુજરાતની અંદર. એ TRP કાંડની અંદર જે તે વખતના પોલીસ અધિકારીઓ પર પણ છાંટા ઉડ્યા હતા, અનેક આક્ષેપો લાગ્યા હતા. તે વખતના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, એ બધાને છાંટા લાગ્યા હતા. એટલે સરકારે કોઈ એવો વ્યક્તિ પસંદ કરવાનો હતો કે જેની ઉપર કોઈ લાંછન ના લાગેલું હોય અને એક સ્પષ્ટ વ્યક્તિ હોય. એટલે એ વ્યક્તિ તરીકે બ્રિજેશ ઝાનું નામ આવતું. તો બ્રિજેશ ઝા જે છે એ બ્રિજેશ ઝાને હાલ રાજકોટના પોલીસ કમિશનર બનાવવામાં આવે છે, પોલીસ કમિશનર તરીકે એમને બનાવવામાં આવે છે. આ ઉપરાંત એ ગાંધીનગરમાં પણ એ એડમિન તરીકે પણ ફરજ બજાવી ચૂકેલા છે ઘણા લાંબા સમય સુધી. એમની સાથે એક ને 6 ચાર્જ હતા જે તે વખતે, અને 6 ચાર્જને એ ન્યાય આપતા હતા. એટલે અને એ શું કહે છે કે ભાઈ સરકાર આપણને જે જવાબદારી સોંપે આપણે બિસ્તરા પોટલા ભગડીને જતું રહેવાનું. આવું BK ઝા ખૂબ જ સ્પષ્ટ વક્તા છે અને નોન કરપ્ટેડ છે અને ખૂબ જ સરળ અધિકારી છે કે લોકોની વાત, એ નાનામાં નાના વ્યક્તિની રજૂઆતો સાંભળે છે, અરજદારોને સાંભળે છે. એટલા માટે અમદાવાદ શહેરમાં હવે જે પોલીસ કમિશનર તરીકેની પસંદગી થાય તેમાં બ્રિજેશ ઝાનું નામ એટલા માટે ચર્ચાઈ રહ્યું છે કે બ્રિજેશ ઝા પણ લોકોને સાંભળે અને લોકોની સમસ્યાનું સમાધાન લાવે. એવું પણ કહેવાય ગુનાખોરી ડામમાં પણ એક એમની માસ્ટરી. હા, ગુનાખોરી એટલે ભલભલા ગુનેગારના છક્કા છોડાઈ જતા હતા એ. અને એમને અગાઉ અનેક ગુનેગાર, મેં આ દિનેશ કલગીની વાત કરી, પણ દિનેશ કલગી જેવા અનેક ગુનેગારો છે
કે એમને અનેકના છક્કા છોડાવી દીધેલા છે. રાજકોટમાં પણ એક એવો વિસ્તાર હતો કે જ્યાં દબાણ કરીને ખૂબ લાંબા સમયથી લોકો રહેતા હતા અને તે હટાવવામાં પણ બ્રિજેશ કુમાર ઝાએ ખૂબ ઉમદા કામગીરી રાજકોટની અંદર કરી છે તેવું પણ અત્યાર સુધીમાં બહાર આવ્યું છે. હા, રાજકોટની અંદર જંગલેશ્વર વિસ્તાર હતો. એ જંગલેશ્વર વિસ્તારની અંદર ગેરકાયદેસર લોકોએ વર્ષોથી મકાનો બાંધી દીધા હતા અને ત્યાં ઘણા, બધા તો નહીં પણ ઘણા અસામાજિક તત્વો હતા. એ અસામાજિક તત્વો દ્વારા ઘણી અનૈતિક પ્રવૃત્તિ થતી હતી અને એ ગેરકાયદેસર જ રહેતા હતા. એટલે ત્યાં આગળ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું અને એમાં એમની કોઈની પણ સહેજ શરમ રાખી નથી અને ઘણા નોટોરિયસ રહેતા હતા, ઘણા ક્રિમિનલ રહેતા હતા. એ ક્રિમિનલોની શાન ઠેકાણે એમને લાવી દીધી છે બ્રિજેશ ઝાની. એટલે બ્રિજેશ ઝાને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે લાવવામાં આવે તો કદાચ અમદાવાદની સિકલ પણ બદલાઈ જાય અને અમદાવાદના ગુનેગારોમાં પણ એક ખોફ બેસે કે ભાઈ બ્રિજેશ ઝા આવ્યા છે. એટલે બ્રિજેશ ઝા ખૂબ સ્પષ્ટ વક્તા છે અને એમને એમના હોદ્દાનું કોઈ જ એ નથી, એટલે હોદ્દાની કંઈ પડી જ નથી. એમને સરકાર કહે કે બદલી નાખો તો બદલી નાખે. એ તો કહે જ છે કે મારે હમ તો ઝોલા ભર કે દૂસરી જગહ પે જાએંગે. એટલે બ્રિજેશ ઝા ખૂબ જ સારા અને અધિકારી છે અને ખૂબ જ નાના માણસ, ગરીબ લોકો, હા, અને સરકારની ગુડ બુકમાં તો છે જ. એટલા માટે જે રાજકોટ પોલીસ કમિશનર બનેલા છે. પ્રિતેશભાઈ, આ પોલીસ કમિશનરની ચર્ચાની વાત થઈ, પરંતુ એક છેલ્લો સવાલ હું એ કરવા માંગીશ કે જે રાતોરાત જે ઇન્ચાર્જ ડીજીપી હતા ડોક્ટર KLN રાવ, કે જેમને રાતોરાત બદલી દેવામાં આવ્યો, રાતોરાત તેમની જોડેથી ડીજીપી તરીકેનો ચાર્જ પાછો લઈ લેવામાં આવ્યો, એનું કારણ શું છે? શું એ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે? જો ચર્ચાઓ તો મયુર ઘણી બધી ચાલે છે, બરાબર છે. અને જો ચર્ચા ઉપર આપણે વાત કરીએ તો પહેલા તો એવું જ કહેવાય છે કે ભાઈ આ વરઘોડો કાઢવાનું જે આપણે જે હર્ષ સંઘવીએ કીધેલું, આપણા ગૃહમંત્રી અને ડેપ્યુટી CM, બરાબર છે, અને એમને એવો પરિપત્ર બહાર પાડ્યો કે ભાઈ વરઘોડો કાઢવાનું નહીં. આ એક ચર્ચા છે. બિલકુલ, આઈ એમ નોટ શ્યોર. આ માત્ર ને માત્ર એક ચર્ચા છે. પરંતુ જો હાઈકોર્ટે જે આદેશ કર્યો હોય તો એક ડીજીપી તરીકે જે કટારામાં આવે એ સૌથી પહેલા ડીજીપી આવે છે. એટલે ડીજીપીએ જવાબ આપવો પડે અને એ તો જે પરિપત્ર હતો એ જ એમને કર્યો છે. એમને કંઈ જ નવું કર્યું નથી અને કદાચ એમને સરકારની પરમિશન લીધી જ હશે. એટલે એ વાત ગળે ઉતરે એમ નથી, બરાબર છે. બીજી એવું કહેવાય છે કે ભાઈ કોઈ વહીવટદારે એમ કે ત્યાં SMC રેડ પાડી હતી વડોદરામાં, બરાબર છે, અને એના કારણે 2 PI ની બદલી થઈ ગઈ. એ વાતમાં કંઈ એવું દમ નથી અને એવું કોઈ તથ્ય લાગતું નથી, બરાબર. એક વહીવટદાર, 2 SMC એટલે રાજ્યના પોલીસ વડાની અંડરમાં આવતી એજન્સી છે અને એના કારણે એક વહીવટદારના કારણે 2 PI ની બદલી થાય એ વાતમાં માલ નથી, બરાબર છે. આ ઉપરાંત ત્રીજી એક વાત એવી છે કે ઘણીવાર કેટલાક મોટા દિગ્ગજ રાજકારણીઓ છે, એ રાજકારણીઓ દ્વારા એમના માણસોને મોકલવામાં આવતા ત્યાં આગળ અને KLN રાવને એમની ફરમાઈશો કરવામાં આવતી કે ભાઈ અમારું આ કામ છે, તે કામ છે, એમ નાના મોટા કામ એમને સોંપવામાં આવતા હતા. પણ એ કામમાં KLN રાવ જલ્દી કોઈ રિઝલ્ટ નહોતા લાવી શકતા. એટલા કારણે કોઈ રાજકારણીને બહુ માઠું લાગ્યું અને એમ કે ભાઈ આ ડીજીપી જે છે, ડીજીપી આપણા મંત્રીઓની અંડરમાં, આપણા મંત્રીઓનું કેમ ના માને. એટલે મંત્રી કો ગુસ્સા આ ગયા. એટલે મંત્રીને જે ગુસ્સો આવ્યો અને આવું 1, 2, 3, 4 વખત આવું ઘણી વખત થયું અને મંત્રીઓના માણસોને મળ્યા એવા આક્ષેપ પણ છે કે મંત્રીઓના માણસને મળે ડીજીપી તરીકે, જ્યારે KLN રાવ હતા ઇન્ચાર્જ ડીજીપી તરીકે, ત્યારે એમને બરાબર રિસ્પોન્સ પણ નહોતા આપતા. એટલે જે છે આવી ઘણી બધી વાતચીતો છે. મંત્રીઓને પણ આ બાબતે ઘણું બધું એ થયેલું. એટલા માટે તાત્કાલિક એમને જો GS મલિકને ડીજીપી બનાવવાના હતા એ વાત તો day 1 થી નક્કી હતી, જ્યાંથી વિકાસ સહાય નિવૃત્ત થયા, બરાબર, એ દિવસથી એમને GS મલિકને ડીજીપી બનાવવાના હતા. એ જે તે વખતથી નક્કી હતું, કારણ કે એમને GS મલિકે ડેપ્યુટેશન ઉપર ફરીથી માંગણી કરી હતી દિલ્હી જવા માટે, પરંતુ આપણા જે દિલ્હી દરબારમાં બેઠેલા મોટા નેતાઓએ એમને રોકી રાખ્યા હતા અને એમને કીધું હતું કે ભાઈ તમારું અહીં પણ કામ છે, અહીં આગળ કામ છે. એટલા માટે એમને ગુજરાતના ડીજીપી બનાવવાના નક્કી હતા. પણ 5 મહિના સુધી અમને એક્સટેન્શન આપ્યું KLN રાવને. એ પાછળ પણ એવું છે, કહેવાય છે કે ભાઈ કોઈ રાજકીય સપોર્ટ હતો KLN રાવને અને એના કારણે એમને ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા. પરંતુ અહીં ગુજરાતના જ કોઈ મોટા દિગ્ગજ નેતા છે એમનાથી નારાજ થયા એટલે તાત્કાલિક અસરથી એમને KLN રાવને ઇન્ચાર્જ ડીજીપી તરીકેથી છૂટા કરી દેવામાં આવ્યા છે. હાલ એમની જેલ પાસે, એમની પાસે
જેલના વડા તરીકે જેલનો વડા તરીકેનો પણ હવાલો છે. આ ઉપરાંત સીઆઈડીના વડા એટલે કે સીઆઈડીના ડીજીપી તરીકેનો પણ એમની જોડે ચાર્જ છે. પણ હજુ સરકારે કોઈ સ્પષ્ટ નથી કર્યું કે ખરેખર એમને ક્યાં આગળ એ કરવા. જે તે વખતે તો સીઆઈડી ક્રાઇમના ડીજીપી તરીકે એમની નિમણૂક કરી હતી અને ઇન્ચાર્જ ડીજીપી બનાવ્યા હતા. એટલે ઘણી બધી ચર્ચાઓ છે. એમ કે બદલીઓમાં પણ એવું હતું કે ભાઈ KLN આવે એ બદલીઓમાં કંઈક નાની મોટી એ કર્યું હોય એ બધી ચર્ચાઓ છે. એટલે ચર્ચાઓને માની લેવી એ યોગ્ય નથી. કોઈને આપણે લાંછન પણ ના આપી શકીએ, કારણ કે ખરેખર શું કારણ છે એ મયુર તને અને મને કે જોનારા જે લોકોને પણ કદાચ ખબર નહીં હોય. એટલે આપણે કોઈ વ્યક્તિને એવી રીતે અપમાનિત ના કરી શકીએ, કારણ કે એ પણ એક આઈપીએસ અધિકારી છે અને રાજ્યના પોલીસ વડા છે અને ડીજીપી હાલ એમની રેન્ક તો ડીજીપીની જ છે. એટલે આપણે એ રીતે તેમને ના જ કરી શકીએ. પરંતુ જો અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે સૌથી બે નામ ચર્ચામાં છે, મનોજ શશિધરન અને અનુપમસિંહ ગેહલોત. અને અનુપમસિંહ ગેહલોતની પણ શક્યતાઓ ખૂબ જ વધારે છે. એટલે કદાચ સરકાર એમના નામ પર મોહર મારે એવી શક્યતાઓ પણ નકારી શકાય એમ નથી. એટલે બિલકુલ કે ખાસ કહી શકાય કે આમ તો કુલ 6 અધિકારીઓના નામ છે કે જે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ચાલી રહી છે. તેમાં પણ એક ગુજરાતી આઈપીએસ અધિકારીનું નામ છે કે તે પણ ખૂબ ચર્ચામાં ચાલે છે કે સરકાર આ વખતે ગુજરાતી આઈપીએસ અધિકારીને પ્રમોટ કરવાના પૂરેપૂરા મૂડમાં દેખાય છે. પરંતુ હવે આવનાર સમય જ દેખાડશે કે ખરેખર અમદાવાદ પોલીસ કમિશનરનો હવાલો જે આ તાજ છે તે કોના શિર ઉપર જાય છે. તમારું શું માનવું છે? તમે શું માની રહ્યા છો? ખરેખર અમદાવાદ પોલીસ કમિશનર કોણ બનશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.